માત્ર એક નજર અને માણસ પાપનો ભાગીદાર બની જાય છે. પાપ માત્ર કર્મથી નહીં, નજરથી પણ થાય છે. એક ગામમાં રઘુ નામનો માણસ રહેતો હતો. બહારથી તે ખૂબ ભલો લાગતો હતો, પરંતુ તેની એક ખરાબ આદત હતી. તે પારકી સ્ત્રીઓને ખરાબ નજરથી જોતો. એની એક ખરાબ આદત શું હતી? તે પારકી સ્ત્રીને ખરાબ નજરથી જોતો. કોઈને કંઈ કહેતો ન હતો, પરંતુ મનમાં ખોટા વિચારો રાખતો. કોઈને કંઈ કહેતો નહીં, પણ મનમાં તો એના ખોટા વિચારો હતા. ગામમાં એક દિવસ એક સંત આવ્યા. લોકો તેમને મળવા અને આશીર્વાદ લેવા જતા હતા. રઘુ પણ ત્યાં ગયો. સંતે લોકોને ધર્મ અને સારા વિચારો વિશે સમજાવ્યું. અને ત્યારે એ રઘુ છે એ સાંભળતો હતો. સંતે કહ્યું, માણસના પાપ માત્ર હાથથી કરેલા કામ નથી થતા. માણસના પાપ એ ખાલી હાથથી કરેલા કામથી નથી થતા. ઘણી વખત પાપ નજર અને વિચારથી પણ થાય છે. આપણે કોઈનું ખરાબ વિચારીએ ત્યારે પણ એ પાપ બની જાય છે. આ વાત સાંભળીને રઘુ થોડી વાર માટે વિચારોમાં પડી ગયો, પરંતુ ફરી તે પોતાની જૂની આદત પર પાછો આવી ગયો. એ સાંભળીને થોડી વાર એને આનંદ તો થયો, સમજ્યો તો ખરા, પણ પાછો એ હતો એવો ને એવો થઈ ગયો. થોડા દિવસ પછી એક ઘટના બની. રઘુ બજારમાંથી જઈ રહ્યો હતો. રસ્તામાં એક સ્ત્રી પાણી ભરવા જઈ રહી હતી. રસ્તામાં એને એક સ્ત્રીને જોઈ જે પાણી ભરવા જઈ રહી હતી. રઘુએ ફરી તેને ખરાબ નજરથી જોઈ. એ સમયે ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ સંતે રઘુને જોઈ લીધો. એ વૃદ્ધ સંત છે એ ત્યાંથી પસાર થયા અને રઘુ ખરાબ નજરથી જોતો હતો એટલે એને ખબર પડી. સંતે રઘુને બોલાવ્યો અને શાંતિથી પૂછ્યું, બેટા, તું શું જોઈ રહ્યો હતો? રઘુ શરમાઈ ગયો. તે બોલ્યો, કંઈ નહીં મહારાજ. એ શરમાઈ ગયો, કેમ કે સારું તો હતું નહીં. કંઈ નહીં મહારાજ. સંત સ્મિત કરીને બોલ્યા, બેટા, ભગવાનને બધું દેખાય છે. માણસના મનમાં શું ચાલે છે તે પણ તેમને ખબર પડે છે. એ ખાલી જે કાર્ય કરે છે એ પણ નહીં, એ વિચારે છે એ પણ એને ખબર પડે છે. પછી સંતે એક વાત કહી. ધર્મ કહે છે કે પારકી સ્ત્રીને માતા સમાન માનવી. ધર્મ શું કહે? પારકી સ્ત્રીને માતા સમાન માનવી જોઈએ. જો માણસ પોતાની નજર શુદ્ધ રાખે તો તેનું મન પણ શુદ્ધ રહે છે. પરંતુ જો નજર ખોટી હોય તો ધીમે ધીમે મન અને જીવન બંને બગડી જાય છે. ખાલી કામથી નહીં, પણ વિચારો, નજર પણ કેવા હોવા જોઈએ? સારા. આ શબ્દ રઘુના દિલમાં ઉતરી ગયા. તે દિવસે તેણે સમજાયું કે ખોટી નજર માત્ર એક ક્ષણની વાત નથી. ખોટી નજર માત્ર એક ક્ષણની વાત નથી, પરંતુ તે માણસના ચરિત્રને ધીમે ધીમે નષ્ટ કરી દે છે. રઘુએ સંતના પગ પકડીને માફી માંગી અને કહ્યું, મહારાજ, આજ પછી હું ક્યારે પારકી સ્ત્રીને ખરાબ નજરથી નહીં જોઉં. આજ પછી ક્યારેય પણ હું પારકી સ્ત્રીને ખરાબ નજરથી નહીં જોઉં. સંતે આશીર્વાદ આપ્યા અને કહ્યું, જે માણસ પોતાની નજર અને વિચારને કાબૂમાં રાખે છે, તે સાચા અર્થમાં ધાર્મિક માણસ કહેવાય. તેને સાચા અર્થમાં એ ધાર્મિક માણસ કહેવાય. તે દિવસથી રઘુ બદલાઈ ગયો. હવે તે દરેક સ્ત્રીને સન્માનથી જોતો હતો અને ગામમાં સારા માણસ તરીકે એની ઓળખ ઊભી થઈ અને લોકોને ખબર પડી આ તો સારો માણસ છે. મિત્રો, આમાંથી આપણે સમજવા શું શીખીએ છીએ? પાપ માત્ર હાથથી કરેલા કામથી નથી થતા. ઘણી વખત ખોટી નજર અને ખોટા વિચારોમાં પણ એ મોટું પાપ બની જાય છે અને આપણને જાણે અજાણે એની ખબર પણ હોતી નથી. જે માણસ પોતાની નજર શુદ્ધ રાખે છે તેનું જીવન પણ શુદ્ધ અને શાંત બની જાય છે. કહે છે ને કે જેવું તમે વિચારો એવું તમારી સાથે થાય. આ વિડીયોને લગતો એક મારો ચેનલમાં વિડીયો છે, લો ઓફ એટ્રેક્શનના નિયમો. એ તમે જોજો, એટલે આ વાર્તાનો તમને સારાંશ એ ખબર પડશે કે આ વાર્તા શું કહેવા માંગે છે, આપણી સાથે જે થાય છે એ શું છે, શેના કારણે થાય છે, એ બધું તમને જાણવા મળશે. થેન્ક યુ મિત્રો.